એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે ચડાવેલું જોયું. તે પાસે ગયા, પરંતુ તે બોર્ડ પર લખેલા અક્ષરો બહુ નાના હતા, એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા માટે પેલા ભાઈ થાંભલા પર ચડી ગયા. ઉપર ચડીને એમણે જોયું કે એમાં એવું લખેલું હતું કે થાંભલો તાજો રંગીલો છે, અડકવું નહીં. અરે, આ તમારા માથા પર શેનો સોજો આવી ગયો છે? મારે મારા પગનું ઓપરેશન હતું ને. અરે, પણ એમાં માથામાં કેવી રીતે વાગે? એ લોકો મને કોલોફોર્મ શૃંગાળવાનું ભૂલી ગયા હતા. છોટુનું પત્ની છોટુનું કહી રહી હતી, આ શું બોલ કરો છો તમે? મારું ઘર, મારી કાર, મારા બાળકો, એમ કહેવા કરતાં તમે આપણું શબ્દ વાપરતા હોવ તો ભાષા તો જરા સુધારો. ઠીક છે, એ તો કહો, ત્યાં કબાટમાં ક્યારના તમે શું શોધો છો? છોટું કહે, આપણું પાટલું શોધું.